ખેડૂતોને પણ આપણે વિનંતી કરવાની છે કે ઓર્ગેનિક તમે ખેતી કરો. ઓર્ગેનિક ખેતીથી આપણને અંદર જે બધી બીમારીઓ આવે છે, જે કેન્સર આવે છે મોટા ભાગનું, એ પણ ના આવે. અત્યારે ખેડૂતો ઘણા તો શાકભાજીની અંદર ઇન્જેક્શન મારે છે. તમે અમુક વિસ્તારની અંદર જાઓ તો ત્યાં સાંજે એમાં ઇન્જેક્શન મારી દઈએ. આપણે દૂધી હોય તો પછી આપણે રીંગણા હોય તો એની અંદર તમે દૂરથી તમને ખબર પડી જાય કે હું આ જ જાઉં, એટલું બધું લાઇટ વાળું ચકચકિત હોય છે. એટલે અમે આ પણ ઘણું ન ખેડૂતો અપનાવે એના માટે પણ ત્યાં જઈ અને જાહેર સભા કરી, રાત્રિ સભા કરી અને એ બધાને સમજાવીએ છીએ. અને અમને એમાં પણ ઘણું બધું અમને અત્યારે જાણવા મળ્યું છે. અને અહીંયા અમારે એક બાલા સાહેબ કહીને છે, એ બાલા સાહેબ અહીંયા શાકભાજીનું ઓર્ગેનિક શાકભાજીનું અહીંયા બજાર ભરે છે. અને એની અંદર પણ બધા ખેડૂતો જે આવે છે એ ઓર્ગેનિક શાકભાજી હોય છે એમ, કે કોઈ પણ જાતિ દવાઓ નહીં. જીવામૃત બનાવવાનું, પેલું આપણે હોય ગૌમૂત્ર એ છાંટવાનું.